ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા. આ ચેપ્ટર ટોટલ 3 માર્ક્સમાં પૂછાય છે, જેમાં એક માર્ક્સનો સવાલ હશે અને એક 2 માર્કનો પ્રશ્ન હશે. આ રીતે ટોટલ 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તેનો પાર્ટ 1 આપણે હવે જોઈએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે 8મું ચેપ્ટર જે છે, જેનું નામ હતું કુદરતી સંસાધન, તે આપણે પૂર્ણ કર્યું હતું. તો આજે આપણે આપણો સાંસ્કૃતિક વારસાનો જે વિભાગ છે તેની અંદરથી એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં આપણે જોશું આપણી પરંપરાગત જે કલાઓ છે એમાંથી અહીં આપણે 2 કલાઓ છે તેના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, હસ્તકલા અને લલિત કલા. તો મિત્રો, હસ્તકલા એટલે તમને શબ્દ ઉપરથી જ ખબર પડે કે જે કલા એવી છે કે જેમાં કોઈ યંત્રની જરૂર પડે નહીં. તમામે તમામ હાથ દ્વારા કોઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે, બરાબર. તો તે ચીજ વસ્તુ બનાવવા માટે જે કલાનો ઉપયોગ થાય છે તેને હસ્તકલા. અને લલિત કલા, લલિત શબ્દનો મતલબ થાય આનંદ. આપણા મનને આનંદ આપનારી જે કલાઓ છે તેને લલિત કલાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર. દાખલા તરીકે સંગીત કલા છે, નૃત્ય કલા છે. આ આપણને મનોરંજન માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો તેને લલિત કલાની અંદર સમાવેશ કરેલી છે. હવે મિત્રો, આ ચેપ્ટર છે એ ટોટલ તમારે 3 માર્ક્સની અંદર પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સની અંદર. 3 માર્ક્સમાં કેવી રીતે પૂછાય? તો કે 1-2 માર્કનો પ્રશ્ન આની અંદરથી તમારે પૂછાશે અને એક ઓબ્જેક્ટિવ હશે, એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ, બરાબર છે, અથવા કોઈ પણ 1 માર્કનો જે સવાલ છે એ તમારે પૂછાશે અને 2 માર્ક્સનો એક તમારે પ્રશ્ન પૂછાશે. તો આ રીતે તમારે આ ચેપ્ટરની તૈયારી કરવાની છે. હવે મિત્રો, 1 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય છે, એટલા માટે આપણે જ્યાં જ્યાં અગત્યના 1 માર્કના સવાલ આવતા હશે ત્યાં આપણે અંડરલાઇન કરશું, જે તમારે નોટ કરવાની છે. તો આની અંદર આપણે ભારત દેશની અલગ અલગ જે કલાઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે આગળ પણ ભણી ગયા કે ભારત જે છે એનો સાંસ્કૃતિક વારસો એટલો બધો સમૃદ્ધ હતો. આપણી સંસ્કૃતિ એટલી બધી સમૃદ્ધ હતી કે કેટલી બધી વિદેશી પ્રજાઓ પણ આ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવી. મિત્રો, આપણા દેશમાં જેટલી કલાઓ છે એવી તમને બીજા કોઈ પણ દેશમાં જોવા મળે નહીં. એવું કહેવાય છે કે ભારતના લોકો પ્રાચીન સમયની અંદર ટોટલ 64 કલાઓના જાણકાર હતા. કેટલી કલાઓના જાણકાર હતા? 64 કલાઓના પ્રાચીન સમયમાં જાણકાર હતા. તો એ 64 કલાઓ જે છે એમાંથી અમુક જે કલાઓ છે તેની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના તમારે પાકી નથી કરવાની, માત્ર પ્રસ્તાવનાની અંદર જે 1 માર્કના સવાલ છે, બરાબર, જે હું અંડરલાઇન કરું છું તે માત્ર પોઈન્ટ તમારે નોટ કરવાના છે. તો સૌથી પહેલાં કીધું છે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તો મિત્રો, આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ કયો છે? ઓપ્શન તમને ઘણા બધા આપેલા હોય, તમારે જવાબમાં શું સિલેક્ટ કરવાનું છે? તો કે ભારત, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. જો મિત્રો, અહીં શું કીધું છે કે આપણને જે સમૃદ્ધ અને સરસ મજાનો વારસો મળેલો છે એમાં 2 પ્રકારના વારસા આવે છે. એક ભૌતિક વારસો અને બીજું છે જૈવિક વારસો. ભૌતિક વારસામાં મિત્રો કઈ બધી વસ્તુઓ આવે? ભૌતિક ચીજ વસ્તુઓ, મતલબ કે નિર્જીવ વસ્તુઓ. અને જૈવિક શબ્દ પરથી જ ખબર પડે કે એમાં કઈ વસ્તુ આવશે? સજીવ સાથે સંકળાયેલી હોય, મતલબ કે જે સજીવ છે. તો આપણે ભૌતિક વારસો એટલે શું તેના વિશે પહેલાં સમજૂતી મેળવવી પડે, અને જૈવિક વારસો એટલે શું તેના વિશે આપણે સમજૂતી મેળવવી પડે. તો સૌથી પહેલાં આપણે જૈવિક વારસો કોને કહેવાય તેના વિશે આપણે જોઈએ. તો મિત્રો, આ વ્યાખ્યા છે એ નોટ કરજો. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક કે માનસિક લક્ષણો મળે તો તેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ, બરાબર. મિત્રો, કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેને માતા પિતા તરફથી લક્ષણો પ્રાપ્ત થતા હોય છે. ઘણા બધા લક્ષણો શારીરિક હોય છે. દાખલા તરીકે શરીરનો બાંધો, શરીરનો વર્ણ,
બરાબર, પછી આપણી જે શરીર છે તેની હાઇટ, તો આ બધા કેવા લક્ષણો કહેવાય મિત્રો? શારીરિક લક્ષણો કહેવાય. ઉદાહરણ તરીકે તમે માર્ક કરજો, કોઈ પણ બાળક તેના માતા અથવા પિતા એના જેવું થોડું દેખાતું હશે. એનું મિનિંગ શું છે કે ભાઈ માતા પિતાના આવા બધા શારીરિક લક્ષણો છે એ બાળકની અંદર ઉતરેલા હોય છે. તેમજ ઘણા બધા માનસિક લક્ષણો હોય છે. દાખલા તરીકે તમે જુઓ કે ઘણા બધા બાળકો છે એની તર્ક શક્તિ, એની વિચારવાની શક્તિ, એની બુદ્ધિ શક્તિ, તો એના પિતા તરફથી આ માનસિક લક્ષણ જે છે એ દરેક બાળકની અંદર ઉતરે છે. એટલે તે સમાજમાં તમને ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ઘણા બધા ચિત્રકાર હોય તો એનો પુત્ર પણ ચિત્રકાર બને છે, ઘણા બધા ડૉક્ટર હોય તો એનો પુત્ર ડૉક્ટર હોઈ શકે છે, ઘણા બધા વ્યક્તિ એન્જિનિયર હોય છે તો એનો પુત્ર પણ એન્જિનિયર હોઈ શકે છે. આ બધી વસ્તુ અપવાદરૂપ છે. દરેક બાબતમાં, દરેક કેસમાં આ વસ્તુ જોવા મળતી નથી. પણ માનસિક લક્ષણ જે છે એ પણ બાળકને માતા પિતા તરફથી મળે છે. હવે જૈવિક વારસાની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. મિત્રો ફરીવાર, જૈવિક વારસો એટલે શું? તો કે બાળકને માતા પિતા તરફથી જે શારીરિક કે માનસિક જે લક્ષણો મળે છે તેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. ભૌતિક વારસો એટલે નિર્જીવ વસ્તુઓ, બરાબર. દાખલા તરીકે ઘર, જમીન, એની પછી છે સ્થાવર જંગમ મિલકત જે આપણને વારસામાં મળે છે તેને ભૌતિક વારસો કહેવાય છે. મિત્રો આપણા માતા પિતા તરફથી, આપણા પરિવાર તરફથી આપણને ઘર મળે, અથવા તો જમીન જાગીર એટલે કે સંપત્તિ, મિલકત મળે, સ્થાવર એટલે કે સ્થાનિક મિલકત હોય, કે જંગમ એટલે કે આપણે રહીએ છીએ એની દૂર બીજા કોઈ જિલ્લામાં, બીજા કોઈ રાજ્યમાં જે મિલકત આવેલી છે તે મિલકત હોય, તો એ આપણને આ ભૌતિક ચીજવસ્તુ જે વારસામાં મળે છે તો એ આપણને કયા વારસામાં મળ્યું કહેવાય? તો કે એ આપણને ભૌતિક વારસામાં મળ્યું કહેવાય. તો મિત્રો અહીંયા વારસા જે છે એની બે વ્યાખ્યા આપણે ભણ્યા. પહેલી વ્યાખ્યા ભણ્યા જૈવિક વારસો, કે ભાઈ માતા પિતા તરફથી શારીરિક કે માનસિક જે લક્ષણો મળે છે તેને જૈવિક વારસો કહેવાય છે. બીજો વારસો ભણ્યા આપણે ભૌતિક વારસો, કે ઘર, જમીન, જાગીર, સ્થાવર અને જંગમ મિલકત જે આપણને વારસામાં મળે છે તો તેને ભૌતિક વારસો કહેવાય છે. હવે મિત્રો એક અગત્યની વ્યાખ્યા જે આપણે ચેપ્ટર 1ની અંદર આપણે જોઈ ગયા, જે વ્યાખ્યા છે સાંસ્કૃતિક વારસાની, બરાબર, જે ચેપ્ટર 1 છે એની અંદર આપણે જોઈ ગયા. તો મિત્રો એની અંદર મેં તમને 3 શબ્દ પાકા કરવાના કીધા હતા. એક શબ્દ છે આવડત, બીજું છે બુદ્ધિશક્તિ અને ત્રીજું છે કલા કૌશલ્ય. આ 3 શબ્દ માત્ર તમે પાકા કરો અને એને લાઈનમાં તમે ગોઠવી નાખો એટલે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા ક્લિયર થઈ જાય. જોઈએ આપણે તો માનવીએ પોતાની આવડત, બીજો શબ્દ છે બુદ્ધિશક્તિ, ત્રીજો શબ્દ છે કલા કૌશલ્ય, એના દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ફરીવાર મિત્રો કયા 3 શબ્દ માત્ર પાકા કરવાના છે? શબ્દ નંબર 1 આવડત, શબ્દ નંબર 2 બુદ્ધિશક્તિ, શબ્દ નંબર 3 કલા કૌશલ્ય. પછી તમારે એને ગોઠવી દેવાના કે માનવીએ પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તો તેને કયો વારસો કહેવાય છે? તો કે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મિત્રો આ એક વારસો એવો છે, પહેલા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા કે જે માનવ સર્જિત વારસો છે. તે માનવી જે છે પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી આ વારસાને કેળવે છે, મતલબ કે મેળવે છે. તે જ રીતે સમાજમાં જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ કરેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. મિત્રો આપણા પૂર્વજોએ ઘણા બધા એવા રીત રિવાજો બનાવેલા છે, ઘણી બધી એવી રૂઢિઓ બનાવેલી છે, ઘણી બધી પરંપરાઓ બનાવી છે જે આપણા પૂર્વજો આપણને આપતા ગયા છે. અને આજે પણ આપણે એ રૂઢિનું, એ પરંપરાનું કે એ નિયમોનું, આપણે રિવાજોનું પાલન કરીએ છીએ. તો આ પણ જે આપણે વારસામાં આપણને મળેલું છે તો તેને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે આપણું શિક્ષણ, ખેતી, વ્યાપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, આપણા ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્ય વગેરેનો સમાવેશ પણ તેમાં કરી શકાય છે. તેમાં એટલે કયા વારસાની અંદર? તો કે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકાય છે. મિત્રો આ બધી વસ્તુ આપણને પરંપરાગત મળેલી છે. આપણી ખેતીની પદ્ધતિ તમે જુઓ, આપણા વ્યાપારની પ્રણાલી તમે જુઓ,
આપણા રોજબરોજ આપણે જે ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં તેમાં ઘણા બધા નિયમો તમે જુઓ, આપણા તહેવાર કે ઉત્સવો તમે જુઓ, તો આ બધું આપણને વારસામાં મળેલું છે. જે આપણા પૂર્વજો આ બધી વસ્તુમાં માનતા હતા, આ બધી વસ્તુઓમાં જે ઉજવણી કરતા હતા, જે પદ્ધતિ હતી એ જ વસ્તુઓનું આપણે અનુકરણ કરીએ છીએ. મતલબ કે આ બધું પણ આપણને વારસામાં મળેલું છે. તો આ બધાને પણ કેવો વારસો કહી શકાય? તો કે સાંસ્કૃતિક વારસો કહી શકાય. તો મિત્રો ફરીવાર આ પેરેગ્રાફમાંથી મુખ્યત્વે આપણે 3 વ્યાખ્યા યાદ રાખવાની છે. વ્યાખ્યા નંબર 1 તો કે જૈવિક વારસો. તો એમાં શું યાદ રાખવાનું છે કે બાળકને માતા પિતા તરફથી જે શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને કેવો વારસો કહેવાય છે? તો કે જૈવિક વારસો કહેવાય છે. બીજી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે ભૌતિક વારસો. તો કે માનવીને જમીન, ઘરબાર, સ્થાવર જંગમ મિલકત જે વારસામાં મળે છે તેને ભૌતિક વારસો કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે સાંસ્કૃતિક વારસાની. એમાં કેટલા શબ્દ મિત્રો પાકા કરવાના કીધા હતા આપણે? 3. પહેલો શબ્દ છે આવડત, બીજો શબ્દ છે બુદ્ધિશક્તિ અને ત્રીજો શબ્દ છે કલાકૌશલ્ય. માનવીએ પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલાકૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહી શકાય છે. તો મિત્રો આ પેરેગ્રાફમાં આ મુખ્ય 3 વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. હવે પછીનો પેરેગ્રાફ જોઈએ. ભારત એ વિશ્વનો એવો પ્રાચીન દેશ હોવાને લીધે ઉત્તમ પરંપરા, આપણા સામાજિક મૂલ્યો, આપણી જે રૂઢિઓ છે, આપણા રીત રિવાજો છે, આપણા પરિવારની વ્યવસ્થા છે, એની સાથે ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. જો મિત્રો દુનિયાની અંદર સૌથી પ્રાચીન દેશ તો કે ભારત, બરાબર, આપણે ચેપ્ટર 1ની અંદર ભણી ગયા કે ભાઈ સંસ્કૃતિની શરૂઆત કયા દેશથી થઈ હતી? તેમાં જવાબ આપણે શું લખ્યો હતો? ભારત. દુનિયામાં દરેક દેશને પોતપોતાની સંસ્કૃતિ હોય, પણ સંસ્કૃતિની શરૂઆત જો કોઈ દેશથી થઈ હોય તો તે કયા દેશથી? તો કે ભારત દેશથી. તો આપણા ભારત દેશનું આપણને વારસામાં મળેલી દરેક પ્રકારની પરંપરાઓ છે, આપણા જે મૂલ્યો છે, આપણા રૂઢિરિવાજો છે, પરિવારની આપણી વ્યવસ્થા છે, તો આ બધું જે આપણું સાંસ્કૃતિક વારસો જે આપણને વારસામાં મળેલું છે તો એનું આપણે જતન કરવું જોઈએ. એની આપણી શું છે? ફરજ છે. મતલબ કે આપણા આ વારસાને આપણે સાચવી રાખવો જોઈએ. ત્યાર પછી એક અગત્યની એક વસ્તુ નોટ કરજો. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા આદિને ગણાવી શકાય છે. બરાબર, એટલે આમાંથી તમારે એક પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સમયમાં ભારત દેશના લોકો કેટલી કલાઓના જાણકાર હતા? તો મિત્રો જવાબમાં શું લખશો? 64. કઈ 64? તો એના ઉદાહરણ આપ્યા છે. દરેક પ્રકારની હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્રકલા, આપણી સંગીતકલા, નાટ્યકલા, નૃત્યકલા વગેરે. પ્રાચીન સમયની મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. મુદ્રાઓ એટલે કે બાળકો જૂના સમયનું ચલણી નાણું. બરાબર, પ્રાચીન સમયમાં અલગ અલગ ધાતુઓના સિક્કાઓ બનાવવામાં આવતા, જેને મુદ્રા મતલબ કે ચલણી નાણું, એ મુદ્રાઓ પણ કેવી હતી? મૂલ્યવાન હતી. આજની તારીખમાં તમે એવું સાંભળ્યું હશે કે જેની પાસે આ પ્રાચીન સિક્કાઓ હોય, બરાબર, જેને આપણી ભાષામાં આપણે રાણી સિક્કા કહીએ છીએ, જે પ્રાચીન મુદ્રાઓ આપણી છે, એને જો માર્કેટમાં વેચવામાં આવે તો એનાથી અનેક ગણા રૂપિયા આપણને મળે છે. મતલબ કે પ્રાચીન સમયનું આ ચલણી નાણું છે, આ મુદ્રાઓ છે, એ પણ કેવી હતી? તો કે કિંમતી હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણો માટે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. તેના પરિણામ સ્વરૂપે 21 જૂનના દિવસને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો અહીંયા આપણને એવું કીધું છે, આપણે પહેલા ચેપ્ટરમાં આના વિશે ભરપૂર ચર્ચા કરી ગયા કે ભાઈ દુનિયાની અંદર હું ફરીવાર કહું છું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સંસ્કૃતિ ધરાવતો દેશ હોય તો તે કયો દેશ છે? તો કે આપણો ભારત દેશ છે. તો એના માટે આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. તો અહીંયા પણ એવું કહેવા માગે છે કે આ ભારતની જે સમૃદ્ધિ છે, જે આપણો સરસ મજાનો સાંસ્કૃતિક વારસો છે,
એ સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ઘણી બધી પ્રજાએ તો ભારતમાં પ્રવેશવા માટે આક્રમણનો સહારો લીધો, મતલબ કે આક્રમણ કરી અને પરાણે ભારતની અંદર ઘૂસણખોરી કરીને પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. એની પછી એક આપણને ઉદાહરણ આપ્યું છે કે આપણી જે યોગ વિદ્યા છે એની આખી દુનિયાએ સ્વીકાર કરેલો છે, મતલબ કે આપણું જે યોગશાસ્ત્ર છે, યોગ વિદ્યા છે, એનો સ્વીકાર આખી દુનિયાએ કરેલો છે. અને એટલે જ આપણે 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો અહીં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો તમારે જવાબ શું લખવાનું છે? 21 જૂન. તો આ પ્રકરણમાં આપણે ભારતની અલગ અલગ જે કલાઓ છે તેનો પરિચય આપણે મેળવવાનો છે. એટલે હવે આપણું પ્રકરણ અહીંયા સ્ટાર્ટ થાય છે. આ તો હતી પ્રસ્તાવના. આમાં જેટલી બાબત અગત્યની કીધી છે એમાં સૌથી પહેલાં 3 વારસાની વ્યાખ્યા યાદ રાખવાની: ભૌતિક વારસો, જૈવિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ત્યાર પછી ભારત દેશના લોકો કેટલી કલાઓના જાણકાર હતા? તો કે 64. ત્યાર પછી વિશ્વ યોગ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો કે 21 જૂન. આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. તો હવે આપણે જોઈએ કે આપણા લોકો કઈ કઈ કલાઓના જાણકાર હતા, તો તે કલાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે મુદ્દો જોશું ભારતીય કસબીઓની કરામત, મતલબ કે આપણા જે ભારતના કારીગરો છે એની કરામત. કેવી કેવી કલાઓ તે જાણતા હતા તેમાંની બધી કલાઓ આપણે હવે જોવાની છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો, કસબીઓની હુનર પરંપરાગતતામાં સમાયેલું છે. મતલબ કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એનું જે સૌંદર્ય છે, જે દુનિયાભરમાં આપણો સાંસ્કૃતિક વારસો પ્રસિદ્ધ બનેલો છે, એ કોના કારણે? તો કે આપણા ભારતના જે કારીગરો છે એની પાસે રહેલી હુનર. હુનર મતલબ કે કલા. આપણા ભારતીય કારીગરો પાસે જે કલાઓ છે એ કલાઓના કારણે જ આપણા ભારતની સમૃદ્ધિ મળેલી છે. ભારતના ભાતીગળ જીવનને તેમની કલા, કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. મતલબ કે આપણો ભારતનું જે ભાતીગળ જીવન છે, વિવિધતામાં એકતાવાળું જીવન છે, એમાં અગત્યનો ફાળો કોનો છે? તો કે આ હુનર ઉદ્યોગ, કલા, કારીગરી, આ કારીગરોની કુશળતા, એને આપણા ભારતના ભાતીગળ જીવનને સમૃદ્ધ બનાવેલું છે. હવે આમાં કઈ કઈ કલાઓ છે? તો એમાં ઉદાહરણ આપેલા છે: ભરત ગૂંથણ કલા, કાષ્ઠકલા, માટીકામ કલા, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કલા, શિલ્પ સ્થાપત્ય કલા, હાથવણાટ. આ બધા જે કલાઓ છે દરેક પ્રકારની, એ આપણા ભારતની આગવી શું છે? ઓળખ છે. શું કામ ભારતની ઓળખ છે? કારણ કે આ કલાઓ માત્ર ને માત્ર પ્રાચીન સમયની અંદર ભારતના કારીગરો સિવાય તમને કોઈ પણ દેશમાં જોવા મળતી ન હતી. એટલે આ જે કલાઓ છે એ આપણા દેશની શું છે? એક આગવી ઓળખ છે. તો મિત્રો, આ પેરેગ્રાફમાં ખાલી તમારે સમજવાનું છે. આમાંથી કોઈ વસ્તુ પૂછાઈ શકે તેવી છે નહીં. માત્ર તમને એવું પૂછાય કે ભાઈ ભારતમાં કઈ કઈ કલાઓ જોવા મળતી હતી, તો તમારે માત્ર અહીંયા જે નામ આપેલા છે આ બધી કલાઓના માત્ર તમારે નામ લખવાના રહેશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે તમે જે મુદ્દો ભણો છો એ એક મોસ્ટ આઈએમપી મુદ્દો છે. બોર્ડની અંદર વારંવાર પૂછાયેલો મુદ્દો છે. ખાસ યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં માટીકામ કલા 2 માર્ક્સની અંદર વારંવાર પૂછાયેલો મુદ્દો છે. ધ્યાન દઈને અભ્યાસ કરજો. હું જેટલા ટોપિક તમને આઈએમપી આમાંથી કહું છું એ જ ટોપિક લખીને આ મુદ્દો તમારે તૈયાર કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે, 2 માર્ક્સ માટે, એટલે ટીક પણ કરી નાખજો. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. જો મિત્રો, અહીંયા એવું કીધું છે કે માનવ જીવન અને માટી પ્રાચીન સમયથી આપણે સંબંધ ધરાવે છે. મતલબ કે પ્રાચીન સમયથી આદિ માનવ જ્યારે હતા ત્યારથી આપણે માટી સાથે સંબંધ છે. બરાબર? વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી શરૂ કરી અને વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધીનું આખું જે જીવનચક્ર છે એ માટી સાથે જોડાયેલું છે. બરાબર? શું કામ? તો
તો કે ધાતુની શોધ થઈ ન હતી ત્યારે મોટાભાગે માટીમાંથી બનાવેલી સામગ્રીનો આપણે શું કરતા હતા? ઉપયોગ. પ્રાચીન સમયમાં કોઈ ધાતુનું સંશોધન થયું ન હતું, એટલે માનવીનો જન્મ થાય ત્યારથી માનવીનું મૃત્યુ થાય ત્યાં સુધી, જન્મથી મૃત્યુ પર્યંત આખું જીવન માનવી જે છે એ માટીમાંથી બનાવેલી અલગ અલગ ચીજવસ્તુનો શું કરતો હતો? ઉપયોગ કરતો હતો. હવે તમારે બધા ઉદાહરણો એકસાથે લઈ લેવાના. જો તમારે આ ટોપિક કઈ રીતે લખવાનો, સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ, માનવીને પ્રાચીન સમયથી માટી સાથે સંબંધ રહેલો છે. બીજો પોઈન્ટ, માનવીનું જન્મથી મૃત્યુ સુધીનું આખું જીવન માટીની આસપાસ પસાર થતું, મતલબ કે આખી યાત્રા માટી સાથે જોડાયેલી છે. આ બે તમારે સમજૂતીના વાક્ય લખવાના. પછી સીધા તમારે ઉદાહરણ આપી દેવાના કે ભાઈ આપણે કોઈ પણ ચીજવસ્તુ ધાતુની શોધ થઈ ન હતી ત્યારે માટીમાંથી બનાવેલી અલગ અલગ ચીજવસ્તુઓનો આપણે શું કરતા હતા? ઉપયોગ કરતા હતા. તો કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા એ વસ્તુ આપણે જોતા છીએ. તો કે ઘડા, બરાબર, જેની વિશે તમને ખબર છે, માટીના ઘડા. કુલડીઓ, કુલડી એટલે એક પ્રકારનું એવું પાત્ર માટીનું નાનું વસ્તુ કે જેની ઉપર માટીનું ઢાંકણ હોય એને કુલડી કહેવાય. કોડિયા, દિવાળીમાં જે દીવા પ્રગટાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હાંડલા, પાણી ભરવા માટેનો અત્યારનો જે હાંડો કહીએ છીએ જેને સાદી ભાષામાં, તેવું એક સાધન. માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ, બરાબર. એ સમયમાં ઘરની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. મિત્રો વિચાર કરો કે પ્રાચીન સમયમાં કેટલી બધી ચીજવસ્તુઓ એવી હતી કે જે ચીજવસ્તુ છે એમાં આપણે શેનો ઉપયોગ કરતા હતા? માટીનું, બરાબર. ઉદાહરણ ફરીવાર, ઘડા, કુલડીઓ, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવા માટેની કોઠી વગેરે. ઘરની દિવાલોને પણ છાણ અને માટીથી લીપવામાં આવતી હતી. પાણી, દૂધ, દહીં, છાશ, ઘી તો વગેરે જે પ્રવાહી છે એ ભરવા માટેના પાત્રો. રસોઈ માટેના વાસણો પણ મિત્રો માટીના, એટલે જ પહેલાંના સમયની રસોઈમાં મીઠાશ હતી. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ શેની હતી? માટીની. માત્ર એમનામ અનાજ ભરી દેવામાં આવતું તોય વર્ષો સુધી અનાજ સારું રહેતું, અને એ અનાજમાં કુદરતી મીઠાશ હતી, તો એ પણ માટીનું. તો મિત્રો અહીંયા આપણે શું તો કે એકલા ઉદાહરણ આપી દીધા. પહેલું, માનવીને માટીને પ્રાચીન સમયથી સંબંધ છે. બીજું, વ્યક્તિનું જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી હતી. ત્રીજું, ત્યારે કોઈ પણ ધાતુની શોધ થઈ ન હતી ત્યારે માટીમાંથી નીચેની વસ્તુઓનો ઉપયોગ માનવી કરતો હતો. એના ઉદાહરણો: ઘડા, કુલડીઓ, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવા માટેની કોઠી, દિવાલ પણ છાણ અને માટીથી લીપવામાં આવતી, દૂધ, દહીં, ઘી, છાશ, પ્રવાહી ભરવા માટેના પાત્રો, માટીના રસોઈ માટેના વાસણો વગેરે. આટલા બધા ઉદાહરણોમાંથી કદાચ 2-3 ઉદાહરણ મિસ થઈ જાય તો ચાલશે. એવું નથી 100% કે બધા ઉદાહરણો લખવા. હજી આગળ ઉદાહરણ જોઈએ. લોથલ અને મોહેંજો-દડો હડપ્પીય સંસ્કૃતિમાં બનેલા માટીના લાલ રંગના પવાલા, માટીની બરણીઓ, રકાબી, વાસણો વગેરે મળી આવ્યા હતા. મિત્રો લોથલ નામનું નગર, બરાબર, મોહેંજો-દડો નામનું નગર, જે તમે ચેપ્ટર નંબર 3ની અંદર ભણશો. આ નગર જે છે એ જમીનમાંથી ખોદકામ કરતાં કરતાં આપણને જમીનમાંથી પ્રાપ્ત થયા હતા. તો આ નગર જે જમીનમાંથી પ્રાપ્ત થયા ત્યારે જમીનમાં ખોદકામ કરતાં કરતાં ઘણા બધા તૂટેલા ફૂટેલા અવશેષો મળ્યા. શેના અવશેષો મળ્યા? તો કે લાલ રંગના પવાલાના, બરણીના, રકાબીના, બરાબર, માટીના વાસણો, આ બધાના અવશેષો મળ્યા. એટલે આ બધા અવશેષો પરથી એવું અનુમાન લગાવવામાં આવ્યું કે ભાઈ આ બધા નગરના લોકો પણ પકવેલી લાલ રંગની માટી છે એનો ઉપયોગ કરતા હશે. કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. મિત્રો અત્યારે તમે જુઓ કે મોટા મોટા ઉદ્યોગોની અંદર લોખંડ તેમજ અન્ય ધાતુમાંથી બનાવેલા મોટા મોટા સરસ મજાના ઓટોમેટિક આધુનિક યંત્રનો ઉપયોગ કરીએ છીએ કે જે યંત્રના સંચાલન સિવાય કોઈ જગ્યાએ માણસની જરૂર પડતી નથી. ઓટોમેટિક બધું ઉત્પાદન થાય છે. તો એની જેમ જ્યારે શરૂઆતમાં કોઈ ધાતુ નહોતી ત્યારે માનવીએ બનાવેલું પહેલામાં પહેલું યંત્ર, એટલે એ યંત્ર કયું હતું? ચાકડો. અને એ ચાકડા નામનું યંત્ર છે એ શેનું ઉત્પાદન કરતું હતું? તો કે માટીના વાસણનું ઉત્પાદન કરતું હતું, બરાબર છે. માટીના ઘડા છે, પાણી ભરવા માટેનું પાત્ર છે, બરાબર, આ બધાનું ઉત્પાદન કરતું હતું. શેના પર થતું હતું? ચાકડા પર. તો તમને મિત્રો પ્રશ્ન પૂછાય
કે માટીકામ માટેનું પ્રાચીન ભારતનું સૌથી પ્રથમ યંત્ર કોને ગણી શકાય છે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? કુંભારનો ચાકડો. એ જ રીતે નવરાત્રિમાં ગરબા, બરાબર, ગરબા એટલે જો એ કૌંસમાં લખેલું છે અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘડો, પણ આપણે કાંઈ સમજવાની જરૂર નથી, કારણ કે ગરબા નામનો શબ્દ આવે એટલે આપણા મગજમાં ચિત્ર ઓટોમેટિક આવી જ છે. તો મિત્રો આ પેરેગ્રાફમાંથી કેટલું યાદ રાખવાનું? ફરીવાર પહેલું વાક્ય, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. બીજું, વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. ત્રીજામાં ઉદાહરણો કે ભાઈ જ્યારે કોઈ પણ ધાતુનું સંશોધન થયું ન હતું ત્યારે માનવી માટીમાંથી નીચેની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરતો હતો. હવે જો અહીંયા આટલા બધા ઉદાહરણો આપેલા છે, એમાંથી તમને જેટલા યાદ એટલા ઉદાહરણ તમારે લખવાના છે. ત્યાર હજી પણ આપણને ઉદાહરણ દ્વારા જ માહિતી આપેલી છે, તો જોઈએ આપણે. કાચી માટી અને પકવેલી માટીમાંથી વાસણો તેમજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ જિલ્લામાંથી મળી આવેલા હાથમાંથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. તો મિત્રો અહીંયા આપણે એવું કીધું છે કે શરૂઆતમાં જ્યારે માટીનો ઉપયોગ થતો ત્યારે બધી વસ્તુઓ, પાત્ર, બધું કાચી માટીમાંથી બનાવવામાં આવતું, પણ ધીમે ધીમે પ્રાચીન જે આદિમાનવ છે એની બુદ્ધિનો વિકાસ થયો. ત્યાર પછી એને એક વિચાર આવ્યો કે ભાઈ આ રમકડા છે એ ટકાઉ નથી, આ પાત્રો જે છે એ ટકાઉ નથી, નીચે પડે તો ફૂટી જાય છે. પછી ધીમે ધીમે એની બુદ્ધિ વિકસે ને પછી એને માટીના પાત્રો, વાસણો બનાવી અને એને અગ્નિમાં પકવ્યા. તો એ પકવવાથી એની મજબૂતાઈમાં શું થયું? વધારો થયો. પછી ધીમે ધીમે પકવેલી જે માટી છે એના વાસણો અને જે ઓજારો છે એ બધું બનવા લાગ્યું. એટલે આપણા દેશની અંદર કાચી માટીમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ અને પકવેલી માટીને મિત્રો શું કહેવાય? ટેરાકોટા કહેવાય. તો આમાંથી પણ પ્રશ્ન બને, પકવેલી માટીને ખાલી જગ્યા કહેવાય છે, તો તમારે જવાબમાં શું લખવાનું મિત્રો? ટેરાકોટા કહેવાય છે. તો આપણો પ્રાચીન ભારત દેશ કાચી માટી તેમજ પકવેલી માટીના વાસણો માટે પણ પ્રખ્યાત હતો. શું કામ એવું કહી શકાય? તો કે એના અવશેષો મળ્યા. ક્યાંથી અવશેષો મળ્યા? તો કે દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા નામનું સ્થળ અને ગુજરાતની અંદર લાંગણજ નામનું સ્થળ, જે ક્યાં આવેલું છે? મહેસાણામાં. મહેસાણા કાઉન્સમાં લખ્યું છે એટલે તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે લાંગણજ એ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો જવાબમાં તમે શું લખશો? મહેસાણા. તો આ બંને જે સ્થળો છે એ બંને સ્થળોએથી પકવેલી માટીના વાસણના અવશેષો મળેલા. જે વાસણો જે છે એ હાથથી બનાવેલા અને પકવેલી માટીના હતા. તો એની પરથી કહી શકાય આ અવશેષોના આધારે કે પ્રાચીન સમયમાં ભારત દેશ કાચી માટીનો તો ઉપયોગ કરતો, પણ ટેરાકોટા, પકવેલી માટીનો પણ ઉપયોગ કરતો હતો. તો અહીંયા આગળ આ માટીકામ છે એ પૂરું થાય છે. મિત્રો ફરીવાર હું રિવિઝન કરાવું છું, ધ્યાન રાખજો. માટીકામમાં કેવી રીતે મુદ્દા યાદ રાખવાના, શક્ય હોય તો તમારી નોટની અંદર વિડીયો જે છે એને સ્ટોપ કરતાં તમે એ મુદ્દા નોટ કરતા જાજો, જેથી તમને ખ્યાલ આવે કે આમાં કેવી રીતે પ્રશ્ન પાકો કરે. મુદ્દા નંબર 1, માનવી અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. એની પછીનો મુદ્દા નંબર 2, વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની આખી યાત્રા માટી સાથે જોડાયેલી છે. ત્રીજો મુદ્દો, જ્યારે કોઈ પણ ધાતુની શોધ ન થઈ હતી ત્યારે માટીમાંથી નીચેની વસ્તુઓનો માનવી ઉપયોગ કરતો હતો. ઉદાહરણ: કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટેની કોઠી, મોહેંજો-દડોની લોથલમાંથી મળેલા અવશેષો, ગરબો વગેરે. મુદ્દા નંબર 4, ભારત દેશ પ્રાચીન સમયથી કાચી તેમજ પકવેલી માટી માટે પ્રખ્યાત હતો. ઉદાહરણ તરીકે નાગાર્જુન કોંડા દક્ષિણ ભારતમાંથી મળેલા અવશેષો અને ગુજરાતના લાંગણમાંથી મળેલા અવશેષો, એના આધારે કહી શકાય કે ભારત દેશ પ્રાચીન સમયથી પકવેલી માટીનો પણ ઉપયોગ કરતો હતો. તો મિત્રો આટલા મુદ્દાઓ જે છે એ તમારે માટીકામની અંદર યાદ રાખવાના છે. ફરીવાર મિત્રો કે માટીકલા છે એ 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે, એ તમારે યાદ રાખવાનો છે. તો અહીંયા આગળ આપણે જે માટીકલા છે એની વાત કરીએ છીએ પૂરી. એની પછીનો પ્રશ્ન આવે છે વણાટ કલા. કોઈ પ્રશ્ન આવે છે મિત્રો? વણાટ. તો મિત્રો વણાટ કલા કોને કહેવાય? તો તમે જો વણાટની વ્યાખ્યા તમે જોશો તો એની પરથી તમને ખ્યાલ આવશે કે વણાટ કલા કોને કહેવાય. આ 2 માર્ક્સની અંદર પૂછાય
બરાબર, કે ભાઈ વણાટ કલા વિશે નોંધ લખો, તો માત્ર તમારે આ જે હાથ વણાટનો મુદ્દો છે એની જ માત્ર માહિતી આપવાની છે. ભરત ગૂંથણની માહિતી તમારે આપવાની નથી. તો જોઈએ આપણે વણાટ કલા. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવાની સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી દોરો તૈયાર કરવાની કલાને કાતણ કલા કહેવાય છે. જો મિત્રો, કાતણ અને વણાટ આ બંને શબ્દ તમને સમાન લાગે, પરંતુ બંને વચ્ચે ખૂબ જ મોટો ભેદ છે. પહેલાં રૂની પૂણીમાંથી કાતીને દોરો બનાવવામાં આવે અને એ દોરાને ગૂંથીને વણાટ કરીને અને પછી બનાવવામાં આવે છે કાપડ. એટલે વણાટ કલા એટલે દોરીમાંથી કાપડ બનાવવું, અને કાતણ કલા એટલે કે રૂની પૂણીમાંથી દોરી બનાવી. જો મિત્રો, આ વ્યાખ્યા છે ને તમારે પ્રેક્ટિકલ યાદ રાખવું. માનો કે તમે ગાંધીજી વિશે સાંભળ્યું છે. જો અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે કે મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને વિશેષ મહત્ત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે એક ઇતિહાસ રચ્યો તો તે આપણે જાણીએ છીએ. ગાંધીજી જે છે એનું નામ કાતણ કલા સાથે ખૂબ જ જોડાયેલું છે. બરાબર, સરસ મજાનો ગાંધીજીનો ચરખો, જેને રેંટિયો કહેવાય, એમાં વિશિષ્ટ પ્રકારની કલા દ્વારા રૂની પૂણીમાંથી એ દોરા બનાવતા. બરાબર, એ દોરા બનાવવાની કલા એટલે કાતણ કલા. હવે તમારે પ્રેક્ટિકલ શું યાદ રાખવાનું કે તમને કાતણ કલા માટે રેંટિયો આપ્યો હોય તો એના સ્ટેપ લખવાના. તમે રેંટિયામાં સૌથી પહેલાં શું લો તો કે રૂની પૂણી લો. રૂની પૂણીમાંથી તમે શું તો કે તાંતણા ખેંચો દોરી બનાવવા માટે. તાંતણા ખેંચીને એ તાંતણાને તમે શું કરો તો કે વળ ચડાવો. વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી અને મજબૂત દોરો બનાવો, એટલે એને કઈ કલા કહેવાય? કાતણ કલા કહેવાય. ફરીવાર, રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાના, એ તાંતણાને વળ ચડાવવાના અને એકબીજા સાથે જોડી દેવાના, એટલે શું બને? દોરો બને. આ દોરો બનાવવાની કલા એટલે કાતણ કલા. આમ પ્રેક્ટિકલ યાદ રાખવાનું. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાની સાથે તેને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કલા, એને કઈ કલા કહેવાય છે તો કે તેને કાતણ કલા કહેવાય છે. કાતણ કલામાં ઉદાહરણ તમારે કોનું આપવાનું? મહાત્મા ગાંધીનું, કે ભાઈ કાતણ કલા સાથે આપણા ભારતના આઝાદીના ઇતિહાસમાં ગાંધીજીનું નામ છે એ જોડાયેલું છે. આ વાક્ય પણ તમે લખી શકો. ફરીવાર, રૂની પૂણી લેવાની, તેમાંથી તમારે તાંતણા ખેંચવાના, પછી ખેંચેલા તાંતણાને બધાને વળ ચડાવવાના અને બધાને એકબીજા સાથે જોડી દેવાના, એકબીજાની પકડમાં લઈ લેવાના, એટલે શું તૈયાર થશે? દોરો તૈયાર થશે. તો આ દોરો તૈયાર કરવાની કલા, જેને શું કહેવાય છે? કાતણ કલા કહેવાય છે. તો મિત્રો, કાતણ એટલે સમજાઈ ગયું, એની વ્યાખ્યા લખવાની. હવે આપણે હાથ વણાટ વિશે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલાં, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા માટે જાણીતું છે. મિત્રો, એક સમય એવો હતો કે આપણો દેશ છે એ વસ્ત્ર વિદ્યા માટે એટલો બધો પ્રાચીન હતો કે ઘણા બધા દેશની અંદર આપણા ભારતમાંથી બનેલા કાપડ, આપણા ભારતમાંથી બનેલા તૈયાર વસ્ત્રો, એની આપણે શું કરતા તો કે બીજા બધા દેશમાં નિકાસ કરતા. તમે મધ્યયુગનું જ ખાલી ઉદાહરણ જુઓ. પ્રાચીન યુગને આપણે એક બાજુ મૂકીએ તો મધ્યયુગમાં તમે ઇતિહાસમાં ભણી ગયા કે ભાઈ અંગ્રેજો જે છે, યુરોપના જે કન્ટ્રીઓ જે છે, એ બધા તમે જો આપણી પાસેથી અલગ અલગ પ્રકારના કાપડ ખરીદતા. બરાબર, મલમલનું કાપડ છે, રેશમનું કાપડ છે. બરાબર, તો આ બધા કાપડ જે છે આપણી પાસેથી ખરીદતા. શું કામે આપણી પાસેથી જ ખરીદતા? બીજા દુનિયામાં ઘણા બધા દેશ હતા, આપણી પાસેથી જ શું કામ ખરીદતા? કારણ કે આપણો ભારત દેશ આ વસ્ત્રો બનાવવામાં, કાપડ બનાવવામાં કેવો હતો? ખૂબ જ પ્રસિદ્ધ હતો અને સમૃદ્ધ હતો. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અને સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. જો તમે વિચાર કરો, ઢાકા નામનું સ્થળ જે અત્યારે ભારતમાં નથી, બાંગ્લાદેશમાં છે, પણ પ્રાચીન સમયમાં એ ભારતની અંદર હતું. તો એવું કહેવાય છે કે આપણા ભારતના ઢાકાના કારીગરો એવું સરસ મજાનું મલમલનું કાપડ બનાવતા. એ કાપડ એટલું બધું મુલાયમ હતું કે કાપડનો અમુક માપનો ટુકડો તમે દિવાસળીની પેટીમાં સમાડો તો સમાઈ જાય. એ જ માપનો ટુકડો બીજા કોઈ કાપડનો તમે લ્યો અને એ તમે દિવાસળીની પેટીમાં સમાડો તો સમાય નહીં. અને એક વિશિષ્ટ પ્રકારની સાડી બનાવવામાં આવતી. એ જે સાડી છે એ વીંટીમાંથી પસાર થઈ જતી, મતલબ કે વીંટીને પકડીને એક છેડો વીંટીમાંથી દાખલ કરો અને બીજી બાજુથી છેડાને ખેંચી લો
એટલે આખી સાડી વીંટીમાંથી પસાર થઈ જતી એવું કહેવાતું હતું. મતલબ કે આ કહેવત પરથી એવું સાબિત થાય છે કે આટલું બધું મુલાયમ કાપડ છે એ આપણા ઢાકાના કારીગરો છે એ બનાવતા હતા. અને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો કાશ્મીર એ સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ તેમજ હાથવણાટના બેનમૂન જે હુન્નરના નમૂનાઓ એ ભારતની એક આગવી ઓળખ છે. બીજા કયા કયા ઉદાહરણો છે તો હવે તમારે ભારતમાં કઈ કઈ વસ્તુ પ્રખ્યાત છે તો પહેલા નંબર ઉપર તમારે યાદ રાખવાનું કાશ્મીરના ગાલીચા, બીજા નંબર પર યાદ રાખવાનું પાટણના પટોળા, ત્રીજા નંબર પર યાદ રાખવાનું કાંજીવરમ ને બનારસની સાડી અને ચોથા નંબર પર યાદ રાખવાનું રાજસ્થાનની બાંધણી. એ આપણા ભારતનું જે હાથ વણાટ છે એને શું છે ઉદાહરણો છે. ફરીવાર મિત્રો તમને વણાટ કલા પૂછાય તો સૌથી પહેલાં તો તમારે કાતરણની વ્યાખ્યા આપવાની કે રૂની પૂણીમાંથી તાતણા ખેંચી તેને વળ ચડાવી એકબીજા સાથે પકડમાં જોડી અને દોરો બનાવવાની કલા એટલે કઈ કલા વણાટ કલા. ઉદાહરણ આપવાનું કોનું ગાંધીજીનું. પછી સીધો તમારે મુદ્દો કયો લખવાનો તો કે હાથ વણાટ. સૌથી પહેલો મુદ્દો ભારત દેશ પ્રાચીન સમયથી વસ્ત્ર વિદ્યા માટે જાણીતો છે. સીધું એ લખીને પછી તરત જ તમારે ઉદાહરણ આપવાનું કે ઢાકાના કારીગરો મલમલનો તાકો બનાવતો જે દિવાસળની પેટીમાં સમાઈ જતો અને એક વિશિષ્ટ સાડી બનાવતી જે વીંટીમાંથી પસાર થઈ જતી. બરાબર. એટલે સૌથી પહેલાં ભારત દેશ વસ્ત્ર વિદ્યામાં પ્રખ્યાત હતું એ તમે માહિતી આપો. ત્યાર પછી સીધું ઢાકાનું ઉદાહરણ આપવાનું. ત્યાર પછી તમારે બીજા 4 ઉદાહરણ આપવાના છે કે કઈ કઈ વસ્તુ કયા કયા ક્ષેત્રની પ્રખ્યાતો. પહેલા નંબર પર કાશ્મીર એના ગાલીચા, બીજા નંબર ઉપર પાટણ એના પટોળા, ત્રીજા નંબર ઉપર કાંજીવરમ એની સાડી, ચોથા નંબર ઉપર રાજસ્થાન એની બાંધણી. હવે આ બધા જે 4 ઉદાહરણો છે એમાં આપણે ક્યાં રહીએ છીએ મિત્રો તો કે પાટણ. પાટણ મતલબ કે આપણે રહીએ છીએ ગુજરાતમાં. તો ગુજરાતનું જે પાટણનું પટોળું છે એ તમારે ડિટેલમાં સમજાવવાનું છે. બીજા ઉદાહરણો છે એ તમારે ડિટેલમાં સમજાવવાના નથી. તો હવે આખો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમને સમજાવેલો છે પાટણના પટોળા વિશે. તો મિત્રો હવે તમને એક પ્રશ્ન પૂછાય બરાબર છે કે પાટણના પટોળા વિશે વિસ્તૃત માહિતી આપો. કેટલા માર્ક્સની અંદર પૂછાય તો કે 2 માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ પાટણના પટોળા ટૂંક નોંધ લખો 2 માર્ક અથવા નોંધ લખો પાટણનું પટોળું. તો તમારે કઈ રીતે લખવાનું તો શરૂઆત આ એક જ પેરેગ્રાફ જે માત્ર છે એ પેરેગ્રાફ તમારો શું છે જવાબ છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં ઘણા બધા કારીગરો આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પટોળા જગતભરમાં વિખ્યાત બની ગયા. તો સૌથી પહેલાં તમારે ગુજરાતની અંદર પાટણ ક્યાં આવ્યું તો કે પાટણ ક્યાં આવ્યું તો કે ગુજરાતની અંદર એની માહિતી આપવાની. હવે આ પાટણ જે છે એમાં કયા વંશનું શાસન હતું તો કે સોલંકી વંશ. અને એ વખતે સોલંકી વંશ છે એનો એક એવો સમય હતો તો કે સુવર્ણકાળ હતો. તો આ સમયે પાટણની અંદર ઘણા બધા કારીગરો આવ્યા. એ કારીગરો પાટણમાં વસ્યા અને એને સરસ મજાના પટોળાનું એક કાપડ બનાવ્યું કે જેના કારણે પાટણ જે છે એ પટોળાના કારણે આખા જગતભરમાં કેવું બની ગયું વિખ્યાત બની ગયું. પાટણનો આ હુન્નર એટલે કે આ કલા 800 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે. મિત્રો આ વાક્ય છે એ ટીક કરજો, નોટ કરજો. ટેક્સ્ટબુક તમારી સામે હોય તો તમને એવો પ્રશ્ન પૂછાય 1 માર્ક્સની અંદર કે પાટણમાં પટોળા બનાવવાની કલા એ સમયથી આશરે કેટલા વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે તો તમારો જવાબ શું હશે 850 વર્ષ. અત્યંત અટપટી, જટિલ અને સમય માગે લેતી આ કલા હાલમાં મર્યાદિત ક્ષેત્રમાં છે. પટોળા બનાવવાની કલા એ ખૂબ જ અટપટી છે. અટપટી એટલે કે જટિલ છે, ખૂબ જ અઘરી છે અને સમય માગે લે તેવી છે. એક પટોળાની સાડી બનાવી હોય તો ઘણો બધા મહિનાઓનો સમય લાગે છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર જેને કહેવાય છે બેવડ ઇક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત હોય તેને બંને બાજુ પહેરી શકાય છે. જો મિત્રો હવે આપણને પટોળાનો અર્થ આપેલો છે. પટોળું એટલે બીજું કાંઈ નહીં, પાટણમાં બનતું એક પ્રકારનું રેશમી વસ્ત્ર એટલે કે રેશમની સાડી એને પટોળું કહેવાય.
બેવડ ઇક્ત, આ જે રેશમી વસ્ત્ર છે એનું બીજું નામ છે બેવડ ઇક્ત. બેવડ એટલે કે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ. જેની બંને બાજુ વણાટ હોય ને એ વણાટ પણ બંને બાજુ કેવું હોય, એક સરખું, એટલે બંને બાજુ ચિત્તું જ તે દેખાય. ઊંધું ચિત્તું તે તમે નક્કી કરી શકો નહીં. બંને બાજુ ડિઝાઇન કેવી હોય, એક જ સરખી હોય. એથી જે કીધું છે કે એ રેશમની સાડી છે, એ પટોળું છે, એની બંને બાજુ એક જ ડિઝાઇન હોય છે. એથી તમે એને બંને બાજુ પહેરી શકો છો. તમે નક્કી ન કરી શકો કે ઊંધી બાજુ કઈ અને ચિત્તી બાજુ કઈ. બંને બાજુ ડિઝાઇન કેવી હોય છે, એક જ સરખી હોય છે. આવા પટોળા વર્ષો સુધી ટકે છે, તેનો રંગ પણ જતો નથી. અને આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, એ કહેવત પણ પ્રચલિત થઈ છે. બરાબર, જો અહીં એક સરસ મજાની આના માટે કહેવત પણ પ્રચલિત થઈ છે. પડી પટોળે ભાત મતલબ કે રેશમની સાડી પટોળું બને, પટોળામાં ડિઝાઇન પડે, આ પટોળું ફાટે પણ ફીટે નહીં, મતલબ કે એ પટોળું ફાટી જાય પણ એનો રંગ જાય નહીં, એવી કહેવત પણ પ્રચલિત થઈ છે. તો અહીંયા આગળ જે આ પટોળું જે છે એની વાત થાય છે પૂરી. ફરીવાર મિત્રો, ગુજરાતમાં તો કે સોલંકી વંશના સુવર્ણકાળમાં સોલંકી વંશના રાજાઓનું શાસન હતું પાટણની અંદર. આ પાટણમાં ઘણા બધા કારીગરો આવીને વસ્યા અને એણે શું બનાવ્યું તો કે સરસ મજાનું પટોળું બનાવ્યું. આ પટોળાના કારણે આપણું જે પાટણ છે એ આખા વિશ્વમાં કેવું બની ગયું તો કે વિખ્યાત. પટોળા બનાવવાની કલા કેટલા વર્ષ જાણીતી જૂની છે તો કે 850. કલા કેવી છે તો કે અટપટી છે, જટિલ છે. હવે પટોળું એટલે શું તો કે એક પ્રકારનું રેશમનું વસ્ત્ર, જેને કહેવાય છે બેવડ ઇક્ત. બેવડ ઇક્ત એટલે મિત્રો શું તો કે બંને બાજુ પહેરી શકાય તેવી રેશમની સાડી. કારણ કે બંને બાજુ ડિઝાઇન કેવી હોય છે મિત્રો તો કે એક સરખી. આવું પટોળું છે એ વર્ષો સુધી ટકે છે, તેનો રંગ જતો નથી. તેથી એક કહેવત તેની સાથે જોડાયેલી છે. કઈ કહેવત તો કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એક વખત પટોળું બની ગયું, તે ફાટી જાય પણ તે ફિક્કું ન પડે, તેનો રંગ જાય નહીં. તો અહીંયા આગળ આ પટોળું જે છે એની નોંધ થઈ જાય છે પૂરી. તો મિત્રો, પાટણના પટોળા વિશે નોંધ લખો તો તમારે આ જે પેરેગ્રાફ છે એમાંથી તમારે માહિતી લખવાની રહેશે. હવે ગુજરાતની અંદર ભરત ગૂંથણ કલાનો કેવો વિકાસ થયો એની વિશે આપણે જોઈએ. હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ, પૂતળાઓ, એના વસ્ત્ર ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું. મિત્રો, ત્રીજા ચેપ્ટરમાં તમે જોશો હડપ્પીય સંસ્કૃતિ, એની અંદરથી મોહેન્જો-દડો નામનું નગર જે અત્યારે હાલમાં પાકિસ્તાન વિસ્તારમાં જતું રહ્યું છે, પહેલાં આપણા ભારતમાં હતું. તો એ મોહેન્જો-દડો નગરમાંથી ખોદકામ દરમિયાન અનેક પ્રકારની મૂર્તિઓ મળી, ઘણા બધા પૂતળાઓ મળ્યા. તો આ મૂર્તિને પૂતળાઓ છે એની પર વસ્ત્રો પહેરાવેલા હતા અને એ વસ્ત્રોમાં કયું કામ જોવા મળ્યું? ભરતકામ. તો અહીંયા આપણને કહેવા એવું માગે છે કે જ્યારે મોહેન્જો-દડો સંસ્કૃતિ હતી, જ્યારે દ્રવિડોની સંસ્કૃતિ હતી, ત્યારે પણ એ લોકો પણ ભરતકલા જાણતા હશે. તો જ એ વખતે આ પૂતળાના જે કપડાઓ છે એમાં ભરતકામ કરેલું જોવા મળે છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. ખૂબ જ જૂના સમયથી સ્ત્રીઓના વસ્ત્ર હોય, પુરુષોના વસ્ત્ર હોય કે નાના બાળકોના વસ્ત્રો હોય, બરાબર, એમાં ભરતકામ જોવા મળે છે. મિત્રો, આજે આપણે ધીમે ધીમે આધુનિક સમય પસાર થઈ રહ્યો છે, એટલે શહેરી વિસ્તારમાં તમે જુઓ તો આ બધાનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે, બરાબર. પરંપરાગતતા જે છે એ ઘટતી જાય છે. પણ હજી મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં જુઓ તો પુરુષો, સ્ત્રીઓ કે બાળકોના વસ્ત્રોમાં હજી પણ તમને ભરતકામ જોવા મળે છે. અને જે તહેવારો છે એમાં ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે, તેમાં સંપૂર્ણપણે તમે ભરતકામ જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ નામનો વિસ્તાર, સૌરાષ્ટ્ર નામનો વિસ્તાર, કચ્છ, સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું. એ જ રીતે કાશ્મીરનું પણ ભરતકામ જાણીતું છે. મિત્રો, ભારતની અંદર કયા કયા વિસ્તારો ભરતકામ માટે જાણીતા છે તો કે સિંધ નામનો પ્રાંત, બરાબર, પાકિસ્તાન બાજુનો વિસ્તાર, ભારતને અડીને આવેલો વિસ્તાર, સૌરાષ્ટ્ર નામનો વિસ્તાર, કચ્છની અંદર તેમજ કાશ્મીર, આ બધા જે છે એ ભરતકામ માટે કેવા છે? જાણીતા છે. ઉપરાંત ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી, બરાબર. આનો તમારે એક એક શબ્દ યાદ રાખવાનો. જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. યાદ કેવી રાખવાનું? જામનગરનું જા યાદ રાખવાનું, જેતપુરમાંથી જે યાદ રાખવાનું, ભુજ અને માંડવી આખું યાદ રાખવાનું. એટલે આખું વાક્ય શું બને? જાજે ભુજ માંડવી. ક્યાં જવાનું?
જાજે, ભુજ અને માંડવી. જા એટલે જામનગર, જે એટલે જેતપુર, ભુજ અને માંડવી. આ બધા જે 4 સ્થળો છે એ શેના માટે જાણીતા છે? તો કે બાંધણીની સાડી માટે જાણીતા છે. તેના પર પરંપરાગત શૈલીથી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષી, કળશ આ બધાની સુંદર ડિઝાઇનો છે એ ભરતકામમાં જોવા મળે છે. મતલબ કે આ જે 4 સ્થળો છે ત્યાં બાંધણીની સાડી બનાવવામાં આવે છે, જેમાં હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની ડિઝાઇનો બનાવવામાં આવે છે. કપડા ઉપર છાપકામ કરવું અને ભરતગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે. સૌથી પહેલાં તો કપડા ઉપર છાપકામ કરવાનું, બરાબર. જે પ્રકારનું ભરત ભરવું હોય તે પ્રકારનું છાપકામ કરવાનું. છાપકામ કરી અને ત્યારબાદ એની પર શું કરવાનું? અલગ અલગ રંગના રેશમી દોરાનું ભરતકામ કરવાનું. તો આ છાપકામ કરીને ભરતકામ કરવું એ આપણી ગુજરાતની જે સ્ત્રીઓ છે, બરાબર, કચ્છ વિસ્તાર હોય ગુજરાતનો કે પછી ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય, તો એની સ્ત્રીઓ જે છે એનો શું છે? આ ગૃહ વ્યવસાય છે. હવે આ ગૃહ વ્યવસાયમાં ભરતકામમાં ગુજરાતની સ્ત્રીઓ કયા કયા નમૂનાઓ બનાવે છે? તો એના ઉદાહરણો: ચંદરવા એટલે કે ચાદર, પછી કીધું છે શાંખ, તોરણ, બરાબર. ગામડાની અંદર દરવાજાનું જે બારશાંખ કહેવાય એના સુશોભન માટે શાંખ લગાડેલા હોય બંને બાજુ, બરાબર. પછી તોરણ લગાડેલા હોય. ચાકડા બેસવા માટેના પણ આવે અને દિવાલમાં લગાડવા માટેના સુશોભન માટેના પણ આવે. ઓછાડ, તકિયા, પારણા એટલે કે બાળકોના ઘોડિયા, ઓશિકા, ઉપરાંત કેટલાક કામમાં પહેરાતા કેડિયા, બરાબર. આપણે જે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય ત્યારે કેડિયાઓ પહેરે છે, બરાબર. આપણું જે પરંપરાગત જૂનું વસ્ત્ર છે તો તેના પર તમને ભરતકામ કરેલું જોવા મળે છે. એ ઉપરાંત ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ, એની પર ભૌમિતિક આકૃતિ હોય, પશુ પક્ષીની આકૃતિઓ હોય, એ બધું ભરતકામ દ્વારા જોવા મળે છે. અને છેલ્લું એક વાક્ય ટીક કરજો મિત્રો: કચ્છના બન્ની નામના વિસ્તારની અંદર જત નામની જાતિની સ્ત્રીઓ છે એના ભરત ગૂંથણના નમૂનાઓ કેવા છે? અદ્વિતીય છે, આગવી વિશેષતા ધરાવે છે. બરાબર. કચ્છની અંદર એક વિસ્તાર છે જેનું નામ છે બન્ની નામનો વિસ્તાર. ત્યાં આગળ બન્ની નામનું એક પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું એક ઘાસ ઉગે છે. આ ઘાસ ઉગે છે એના કારણે એ આખા વિસ્તારનું નામ શું આપી દીધું છે? બન્ની નામનો વિસ્તાર. તો ત્યાં આગળ જત નામની જાતિની અમુક સ્ત્રીઓ રહે છે. હવે આ સ્ત્રી જે છે એ ભરતકામ કરે છે, એનો ગૃહ વ્યવસાય છે, અને એ જે ભરતકામના નમૂનાઓ બનાવે છે તે તમને બીજે ક્યાંય જોવા મળે ને, એ આગવી વિશેષતા ધરાવે છે. તો અહીંયા આગળ આ ભરતકામ થાય છે પૂરું. સૌથી પહેલાં કે મોહેંજો-દડો નગરમાં મળી આવેલી મૂર્તિઓ, પૂતળાઓ, એમાં ભરત ગૂંથણના નમૂનાઓ જોવા મળ્યા હતા. આપણા ભારતના સ્ત્રીઓ, પુરુષો અને બાળકો એના વસ્ત્રો પર ભરત ગૂંથણના નમૂનાઓ જોવા મળે છે. આપણા ગુજરાતમાં કયા કયા સ્થળો પ્રખ્યાત છે? તો કે જાજે, ભુજ, માંડવી. જા એટલે કે જામનગર, જે એટલે કે જેતપુર, ભુજ અને માંડવી, જે ભરત ગૂંથણ માટે કેવા છે? તો કે પ્રખ્યાત છે. હવે આ 4 સ્થળોમાં કેવા કેવા પ્રકારનું ભરત ગૂંથણ કરવામાં આવે છે? તો કે બાંધણની સાડી બનાવવામાં આવે છે, જેમાં હાથી, પૂતળી, ચોપાટ વગેરે ડિઝાઇનો બનાવવામાં આવે છે. ભરત ગૂંથણ એ ગુજરાતની સ્ત્રીનો શું છે? તો કે ગૃહ વ્યવસાય છે. કયા કયા વસ્તુઓ ગૃહ વ્યવસાયમાં બનાવે છે? તો કે શાક, તોરણ, ઓછાડ વગેરે ઉદાહરણો લખવાના. અને છેલ્લો મુદ્દો તમારે શું યાદ રાખવાનો? તો કે કચ્છના બન્ની નામના વિસ્તારની અંદર આવેલી જત નામની જાતિની જે સ્ત્રીઓ છે એના ભરત ગૂંથણના જે નમૂનાઓ છે એ અદ્વિતીય સ્થાન ધરાવે છે, મતલબ કે આગવી વિશેષતા ધરાવે છે. એવા જે નમૂનાઓ છે એ તમને આખા ભારતમાં ક્યાંય તમને ભરત ગૂંથણના નમૂનાઓ જોવા મળે નહીં. તો અહીંયા આગળ ભરત ગૂંથણ જે છે એની વાત થાય છે પૂરી. મિત્રો, અહીંયા આગળ તમને અલગ અલગ ઉદાહરણો આપેલા છે, બરાબર. અહીંયા આગળ તમે જો હાથ વણાટના જે ગાલીચા, ગાલીચા એટલે કે જે આપણે હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ કાશ્મીરની અંદર ગાલીચા પ્રખ્યાત છે, તમે અહીંયા લખેલું જોઈ શકો છો. તો આ ગાલીચા છે. ગાલીચા એટલે કે બીજું કાંઈ નહીં, આપણે અમુક અમુક જે પ્રસંગ હોય છે, દિવાળી તેમજ અમુક એવા પ્રસંગો હોય છે જેમાં બરાબર આપણે ઘરની વચ્ચે નીચે પાથરીએ છીએ બેસવા માટે, તો તેને ગાલીચા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણને ફોટા આપેલા છે. તો અહીંયા આગળ આ માટીકામ અને ભરત ગૂંથણ કલા, વણાટ કલા એની વાત આપણે કરી પૂરી. તો મિત્રો, આજે આપણે અગત્યની વસ્તુમાં સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ, એમાં 3 આપણે વ્યાખ્યા જોઈ. ભૌતિક વારસાની વ્યાખ્યા જોઈ,
જૈવિક વારસાની વ્યાખ્યા જોઈ અને સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ અલગ અલગ કલાઓમાં આપણા દેશના લોકો કેટલી કલાઓના જાણકાર છે, તો કે 64 કલાઓના જાણકાર છે. ત્યાર પછી આપણે 21મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે, તો કે વિશ્વ યોગ દિન. ત્યાર પછી આપણે માટીકામ કલા જોઈ, જે 2 માર્ક્સનો એક અગત્યનો આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ આપણે હાથવણાટ કલા જોઈ, બરાબર, એમાં હાથવણાટનો મુદ્દો જોયો. ત્યાર પછી ભરત પાટણનું જે પટોળો છે તેના વિશે આપણે આખી માહિતી જોઈ. ભરત ગૂંથણ કલા તેના વિશે આપણે ભણ્યા. અને છેલ્લે આપણે ભરત ગૂંથણ કલાના આપણે ઉદાહરણો જોયા. તો આટલા જે પ્રશ્નો છે એ આપણે આજે ભણ્યા. તો આમાંથી હું તમને પ્રશ્ન પૂછું છું, એના જવાબ તમારે કમેન્ટમાં આપવાના રહેશે. તો સૌથી પ્રશ્ન નંબર 1, આપણે કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ? કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ? પ્રશ્ન નંબર 2, ભારતના લોકો પ્રાચીન સમયની અંદર કેટલી કલાઓના જાણકાર હતા? પ્રશ્ન નંબર 2, ભારતના લોકો પ્રાચીન સમયમાં કેટલી કલાઓના જાણકાર હતા? પ્રશ્ન નંબર 3, ત્રીજો પ્રશ્ન છે, એમાં તમારે વારસા કેટલા પ્રકારના છે, બરાબર, ચેપ્ટર નંબર 2ની અંદર કેટલા પ્રકારના વારસાની વાત આવે છે એનો તમારે જવાબ લખવાનો છે. અને પ્રશ્ન નંબર એની પછીનો કે ભારત દેશ પ્રાચીન સમયથી પકવેલી માટી માટે પણ પ્રખ્યાત હતો, જેના ઉદાહરણો કયા કયા? બરાબર, કયા એવા ઉદાહરણો છે કે જેના પરથી આપણને ખ્યાલ આવ્યો કે ભારત દેશ પ્રાચીન સમયથી પકવેલી માટી માટે પણ પ્રખ્યાત હતો? તો એના ઉદાહરણો તમારે મને જવાબમાં આપવાના છે. આ 4 જે પ્રશ્નો છે મિત્રો, કમેન્ટ બોક્સની અંદર તમારે એના જવાબ લખીને મને આપવાના રહેશે, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજના લેક્ચરમાં ચેપ્ટર 2 પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. આની પછીનો પાર્ટ 2ની અંદર બીજા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર છે આગળ વધારશું મિત્રો. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.